હેલો. હેલો. જય માતાજી. જય માતાજી ભાઈ, કોણ બોલો? વિષ્ણુ ઠાકોર બોલું છું, ઠાકોર સમાજ સેવકથી. બોલો બોલો ભાઈ. વિષ્ણુભાઈ. હા વિષ્ણુભાઈ. બોલો બોલો ભાઈ, તમારે શું થયું? મને ફોન કરવો પડ્યો? હા ભાઈ, એટલે તમે ઓળખતો અશોક નહીં હોય તો ખબર નથી, પણ તમને અમે ધમકાવવા માંગતા નથી ભાઈ. હા. પણ વાત તો એવી થાય છે કે તમે ઠાકોર સમાજને આપણે બદનામ કરી રહ્યા છો, એ વાતો મળે છે બધું અમે. એટલે કેવી રીતે બદનામ કરાવ્યા છે? હા, તમે ઠાકોર સમાજને કઈક રોસ્ટ કરીને એવી રીતના વિડીયો બનાવો છો, બધું શું આ બધું ચાલે છે? હવે વિષ્ણુભાઈ, તમારું તો અત્યારે તમને કઈ કહેવા આપણે કઈ કહેતા તો નહીં, પણ તમને શોર્ટ ભાષામાં હું સમજાવું કે જે બધા લોકો આવી તમને જે કોણે કીધું તમને પહેલા મુહૂર્તમાં તો આવું કે આ ઠાકોર સમાજનું નામ બગાડેલો છે, તમને કોણે કીધું? એ ભાઈનું નામ આપજો મને. એટલે ભાઈનું નામ તો લેવાય નહીં, કારણ કે અમે વિડીયો જોયા છે એ પ્રમાણે અમને ખબર પડે છે. બધા કહે છે કે આ વિડીયો રોસ્ટિંગ બનાવે છે ને ઠાકોર સમાજનું નામ બદનામ કરે છે, એટલા માટે મારે તમને કોલ કરવો પડ્યો છે. એટલે હવે આમાં એવું છે ને વિષ્ણુભાઈ, હા, કે આ જે કહેવાય છે ને કે ઠાકોર સમાજનું નામ બગાડે, તો ભાઈ મારા કોમેડી વિડીયો અને ઠાકોર સમાજને કોઈ લેવા દેવા નથી, કે નથી કોઈ મેં ઠાકોર સમાજની છોકરીનું નામ બગાડ્યું, બરોબર? અને રહી વાત, બધા એવી વાતો કરે છે ને કે ભાઈ ઠાકોર સમાજનું વાળું નામ બગાડે, ઓલું કરે પેલું કરે, તો હકીકતમાં નહીં મારા ભાઈ. આપણે ખાલી હું મારા મનોરંજન માટે વિડીયો બનાવું છું, અને એ બધાને ખબર છે. અને મારા ઇન્સ્ટા આઈડીમાં લખેલ છે ઉપર કે વિડીયો ફક્ત મનોરંજન માટે છે, કોઈ દિલ ઉપર ના લેશો. અને મારા હેલો. હા બોલો બોલો. ના એ તો મેં જોઈ લીધું, વિડીયો ખાલી મનોરંજન માટે છે ભાઈ, કોઈ ખોટું લગાડશે નહીં. એટલે મેં જોયું, ટાઇટલ વાંચ્યું, એની પાસે વિચાર કરે આવી રીતનું લખેલું છે તો ઠાકોર સમાજનું નામ કેમ બદનામ કરે છે, મને એ સમજાયું નહીં. એટલા માટે મારે તમને કોલ કરવો પડે. નંબર શોધ્યો, માંડ જાડ્યો છે તમારો. મારી વાત સાંભળો મારા ભાઈ, પછી તમારે જે કેવું હોય કહો. તમને લાગતું છે તારે લોકો તમને જેમ તે ભરાવતા હશે, એટલે બરોબર. હા, અમુક લોકો એટલે આમાં કેવું છે કે ઠાકોર સમાજનું જે મેં વિડીયો જે તમે રોસ્ટ વાત કરી ને કે આ વિડીયો રોસ્ટ બનાવે છે, ઓલું કરે પેલું કરે, નામ વગેરે છોકરીનું, તો હકીકતમાં એવું છે નહીં. હું છોકરીને જેના વિડીયો બનાવું ને એને પૂછીને વિડીયો બનાવું છું મારા ભાઈ. અને એ ના પાડે તો હું નથી બનાવતો, એ આ પાડે તો બનાવું. હા, માન્યું આપણે કે અમુક વિડીયો મેં બનાવ્યા એવા શબ્દવાળા, પણ અમે જે છોકરી જેવું વર્તન કરે એ ટાઈપ બનાવે. અને એવા લોકોને, એવી છોકરીને હું પૂછવાય નહીં રહેતો. એનું કારણ છે કે જે અમે અપશબ્દ બોલીને નામ બગાડતી હોય ઇન્સ્ટાગ્રામમાં એનું ને એના મા બાપનું, તો એવા લોકોને સીધા તો કરાય એમ. આપણે કઈ એવા માણસ નહીં કે ના નામ જ બદનામ કરું આપણે. હું જેના સામાન્ય મારા નોર્મલ વિડીયો છે, નોર્મલ છોકરીઓ ભાષા બોલતી, ધારો કે શાયરી બોલતી હોય, કોઈ એટીટ્યુડ વાળા વિડીયો હોય, તો એવા લોકોને હું પૂછીને બનાવું છું કે ભાઈ તમારા ઉપર બનાવું વિડીયો, બરોબર? બાકી આપણે કઈ એવું છે નહીં કે ના મને બદનામ જ કરવું, કે એને પૂછ્યા વગર બનાવી નાખો. અને આ જે બીજા જે વાતો કરે રાખ ને, હવે હાલની તારીખમાં આપણે કહેવાય તો નહીં કે કોણ હતા બનાવનારા, પણ વિડીયો મારા ઉપર બન્યા છે 3 થી 4 કે એક ભાઈ સમાજનું નામ બગાડે છે. હવે ઈ લોકો એના ઘરમાં એવા ડખા છે ને કે શેઠા હારું થઈને શેતરના શેઠા હારું થઈને લડ્યા હોય, ભાઈ ના બોલતા હોય, અને ઈ એવા ગેલફાડ્યા માણસો સમાજનો સુધારો કરવા આવેલા એવા સોદુ લોકોનું ના માનવાનું હોય. અત્યારે એ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે છે વિડીયો. પણ તમે અત્યારે આ ગાળો બોલીને વાત ના કરો, કારણ કે આ બધું ખોટું લાગે છે. પણ એવું મારી વાત સાંભળો 1 મિનિટ. બોલો બોલો. હા, મને સમજણ પડે છે કે તમારા વિશે ખોટો વિડીયો બને એટલે તમને ખોટું લાગતું છે, એ બધું મને પણ ખબર પડે છે. એવી તો બધી મેં તો ખાલી વાત જાણવા માટે કોલ કર્યો છે તમે, કારણ કે ઠાકોર સમાજનું નામ બગડે, બદનામ ના થવું જોઈએ. ઠાકોર ભાઈ એક થઈને રહેવામાં ફાયદો છે આપણે, બીજું કઈ નહીં. હું તમને બીજું કઈ કહેવા નથી. મારા ભાઈ એમ કહેવા માંગુ છું કે ઠાકોર એક થઈને, જો મારા માટે બધી સમાજ હરખી, જેમ કે બધા કઈ ઠાકોરો મને ફોલો નહીં કરતા, બધી સમાજ છે, અને આપણા ઠાકોરો મને એટલો સપોર્ટ કરે છે ને હકીકતમાં કે વાત જાજો. અને બીજી કોઈ પણ સમાજ હોય, આપણા દરબાર સમાજ હોય, કોઈ રબારી સમાજ હોય, રાવળ સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, કોઈ પણ સમાજ, આપણે બધા લોકો મને સપોર્ટ કરે. બધાને હું દિલથી ભાઈ જ માનું છું બધાને. આપણે કઈ એવું છે ને, પણ હકીકતમાં વિરોધ કરવા વાળા આપણા ઠાકોરો જ છે, મારો વિરોધ કરવા વાળા. એટલે એને ખબર નહીં શું થયું છે. બાકી હકીકતમાં એવું, હવે ધારો કે લાવો પ્રૂફ લાવો એવું કે મેં કોઈ છોકરીનું નામ બગાડ્યું, છોકરીને ખોટું લાગ્યું હોય, એવું કોઈ બન્યું કોઈ જાડો કે ઠાકોર સમાજની છોકરીનું મેં નામ બગાડ્યું હોય, કે એની ઇજ્જત કાઢી હોય ને એને મારા ઉપર ફરિયાદ કરી? ભાઈ જો સરકાર કાયદો પડ્યો છે, બરોબર, કોઈ એનું નામ બગાડે અથવા એનું નામ લઈને એની બદનામી કરે ને તો કાયદો પડ્યો છે, એ ફરિયાદ કરી શકે છે. પણ ચમ મારા વિરુદ્ધ ફરિયાદ નહીં થતી? કારણ કે આપણે કોઈને ખોટું કરતા જ નહીં, તો પછી લે એવું કરે લોકો. ખોટું તો કરતા નથી, વાત રાય છે, પણ અત્યારે તો તમારા નામ પર શા બાબતે આ બધું ચાલી રહ્યું છે ખબર પડતી નથી મને. એટલા માટે મેં તમને ખાલી પૂછવા માટે ફોન કર્યો છે. હવે વિષ્ણુભાઈ, તમે ખોટું ના લગાડતા. નહીં લગાડું, બોલો. તમે મને પૂછવા ફોન કર્યો, એ લોકો જે લોકો મારા વિશે ખોટું બોલે એ લોકોને તમે પૂછ્યું કે આ શું છે? એ લોકોએ તમને શું જવાબ આપ્યો? એ કહેજો એકદમ.
એ લોકોને મેં કોલ કર્યો નથી. હવે એ લોકોને પણ કોલ કરવાનો છે, ખાલી પૂછવા આ શું વાત ચાલે છે. કારણ કે ઠાકોર સમાજનું નામ બદનામ થાય કેવી રીતનું તમે બદનામ કરો છો. પહેલું નામ તમારું આવે છે એટલા માટે મારે તમને કોલ કરવો પડ્યો છે. અને હવે જે આ બધા જે હું વિડીયો જોઉં છું ને એ પ્રમાણે તો હવે હું એમને પણ કોલ કરવાનો જ છું, પણ એમ કે પહેલા તમને કોલ કર્યો છે. આ જાણી લઉં તો પછી એમની